આ વિડીયો એમના માટે છે કે જેમને ગણિત ફાવતું નથી. બરોબર. જો ગણિત એટલે શું? ગણિત એટલે 0 થી 9 જે અંક છે, 0 1 2 3 4 5 6 7 8 9 સુધીના અંકો જે છે એ અંકોમાં સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર કરવાનો, એ બીજું કાંઈ નહીં. બસ આ જ એક 4 ક્રિયા છે. અને 4 ક્રિયા જો તમારું આવડી ગઈ તો તમારો બેડો પાર થઈ જાય. સરવાળા કરી બાદબાકી કરો, બાદબાકીમાં સરવાળા આવી શકે છે, ગુણાકારમાં સરવાળા કરવાના હોય અને ભાગાકારમાં બાદબાકી કરવાની હોય. આ ક્રિયાઓ છે એકબીજા સાથે સંકળાયેલી છે. ટૂંકમાં એમ કહી શકીએ કે આંકડા સાથે રમત રમવાની, જેમાં અલગ અલગ નામ આપી દીધા છે. ઘાત, ઘાતાંક, વિભાજ્યતાની ચાવી, વર્ગ, વર્ગમૂળ, આવા બધા નામ આપી દીધા છે. અને ઘન, ઘનમૂળ, ગુણાકાર, ભાગાકાર, સરવાળા, બાદબાકી, બાકી બધાના નામ અલગ અલગ છે. એટલે મનમાંથી એવું કાઢી મૂકવું કે ગણિત મને ના આવડે, આ એક સૌથી મોટો નેગેટિવ વિચાર જે છે. જો આપણો નેગેટિવ વિચાર જો હોય ને, એક બોમ્બ જેવો જ છે. ના, મને ના આવડે. તમને એવું લાગે છે કે ગણિતનો તમને ડર છે? અમને ડર લાગે, ફલાણું ઢીકણું લાગે, કેટલી નેગેટિવ બાબત છે. વિચાર કરો, તમને ખબર છે કે તમારા લાઈફની સૌથી અઘરી વસ્તુ કઈ હતી કે જે તમે પાર કરીને આવ્યા છો અને તમને ખબર નહીં? તમે એ રસ્તા પરથી આવ્યા છો પણ તમને ખબર નથી કે તમે અઘરા રસ્તા એને પાર કરીને આવ્યા છો. ફરીથી કહું છું, તમને તમારી લાઈફનું સૌથી અઘરું કામ બહાર તમે કરી દીધું છે જે ખુદ તમને ખબર નથી. વોકિંગ, ચાલવું, ખબર છે? વોકિંગ એટલે ચાલવું. તમે જે ચાલો છો ને એ સૌથી અઘરામાં અઘરું. આપણે જે સૌથી અઘરામાં અઘરું જો કામ હોય ને, તો આપણે જ્યારે જન્મ્યા હતા ને, એ ચાલતા શીખ્યા હતા. એ સૌથી અઘરામાં અઘરું કામ છે. એ સમય એવો હતો કે જો તમારા વાલી મમ્મી પપ્પા, ભાઈ બહેન કે આડોશી પાડોશી, તમારા સગા સંબંધી જો તમને ચાલતા શીખવ્યા ના હોત તો એ તમે ચાલી શકવાના હતા. પરંતુ એક બાબત જે છે કે એ સમય એવો હતો ને કે તમારા મનમાં, તમારા માઇન્ડમાં કોઈ એવો વિચાર ન હતો કે નેગેટિવ કે પોઝિટિવ. તમને જે રીતે કહ્યું તે પ્રમાણે તમે ચાલ્યા. બરાબર? એ સમય દરમિયાન તમારા માઇન્ડમાં નેગેટિવ, પોઝિટિવ કોઈ એવો વિચાર હતો નહીં. અને ચાલવું એ સૌથી અઘરું કામ હતું અને તમે ચાલ્યા. તમને એ સમય દરમિયાન તમે એવું નહીં વિચારતા હતા કે હું ચાલી શકું કે નહીં ચાલી શકું. ફક્ત તમને જે પ્રમાણે કહ્યું એ પ્રમાણે તમે કર્યું. ત્યારે તમે બાળક હોય અને ત્યારે કોઈ તમને શીખવાડે કે ત્યારે તમને તમારા માઇન્ડમાં નેગેટિવ વિચાર નથી આવ્યો. બરાબર ને? કદાચ એવું બની શકે કે ચાલો તમે 20 વર્ષે જન્મ્યા હોય અને 20 વર્ષે તમને એવું કહે કે ચાલો, ત્યાં જ આપણે આડા પડી જતે, ખાટલામાં, પથારીમાં સૂઈ જતે. અને એ સમય કેવો મગજનો વિકાસ થઈ ગયો હોય અને પહેલો જ તમારામાં વિચાર આવે. કયો વિચાર આવે? નેગેટિવ વિચાર. મારે કરવું જ નથી, મારે આ કરવું જ નથી, મારે ચાલવું જ નથી. બરાબર ને? બસ આ જ આપણી એક ભૂલ છે કે
થોડો વિકાસ થઈ જાય મગજનો, એટલે આપણે એમાં એવી બુદ્ધિ આવી જાય છે કે મારે આ કરવું નથી, મારે આ કરવું જ નથી. પરંતુ નાના હતા ત્યારે એવો કોઈ નેગેટિવ પ્લસ કે કોઈ એવો વિચાર હતો નહીં અને આપણે ચાલતા શીખી ગયા. જસ્ટ આ એક ઉદાહરણ છે. અને 20 વર્ષ જન્મ્યા હોત ને તો અડધા તો ખાટલામાં જ હોત. હજુ અડધા ખાટલામાં જ હોત. એમને એ જ વિચાર કે મારે કશું કરવું જ નહીં. હું તમને કોઈ મોટિવેશન નથી આપતો, પરંતુ એક ફેક્ટ આપું છું કે તમે સમજી શકો. આવું થાય છે જીવનમાં. તમને ગણિતનો દર છે એ બાબત તો સાચી છે. તો ગણિતનો દર છે કે કેમ? જો ગણિતનો દર હોય તો રાખો, ગણિતનો દર હોય તો રાખો. પરંતુ તમે એક બાબત ધ્યાન રાખો કે જીવનમાં 2 પાસા હોય છે, એ નેગેટિવ અને પોઝિટિવ. અત્યારે નેગેટિવ છે તો નેગેટિવમાંથી પોઝિટિવમાં આવવું, પોઝિટિવમાંથી નેગેટિવમાં આવતા વાર નહીં લાગે. અને નેગેટિવમાં રહીએ તો નેગેટિવ જ આખી જિંદગી રહીશું, ત્યારે તમારું કશું ભલું થવાનું છે નહીં. નેગેટિવ હશો તો નેગેટિવમાં જ રહેશો. હકારાત્મક વલણ રાખો, હકારાત્મક. બરાબર ને? આ કોઈ મોટિવેશન નથી. મોટિવેશન તમે ઘણા સાંભળ્યા હશો. અને મોટિવેશનમાં શું હોય કે મોટિવેશન આપણે સાંભળીએ બસ એટલા પૂરતું જ, જેવું બંધ કર્યું એટલે આપણે જ્યાં છે ત્યાં જ. બરાબર ને? એટલે મોટિવેશન જે છે એ જે સમય આપણે સાંભળ્યો એ ટાઈમ જ રહેશે, પછી તો એ જતું રહેશે. હું કોઈ મોટિવેશન આપતો નથી. આપણે અહીંયા ગણિતની વાત કરતા છીએ. જસ્ટ એક ઉદાહરણ આપણે જોયું કે જે આપણે અઘરા પડાવમાંથી આવ્યા છો તો ગણિત તમારા માટે કાંઈ જ ન કહેવાય. અત્યારે તમારા નેગેટિવ વિચાર છે, બરાબર ને? એટલે ગણિત શીખી શકતા નથી. આ મેન એક પોઈન્ટની વાત છે. ગણિત કેમ નથી શીખી શકતા? કારણ કે તમે અત્યારે નેગેટિવ વિચારમાં છે. જેમનામાં જો નેગેટિવ વિચાર હોય એ ગણિત શીખી શકે નહીં. એક વખતને નેગેટિવ વિચારને બહાર કાઢી નાખો. તમે તમારા માઇન્ડમાંથી નેગેટિવ વિચાર છે એને બહાર કાઢી નાખો. હું તમને કહું છું ગણિત તો આવડી જાય છે. બસ મગજમાં પોઝિટિવ વિચાર રાખો. જો તમે નેગેટિવ વિચાર રાખશો તો બસ નેગેટિવ જ આવશે વિચાર, અને તમારું નેગેટિવ જ થશે. પોઝિટિવ રાખો તો પોઝિટિવ બની જશે. બરાબર? હું એક તમને સ્ટોરી, એક જસ્ટ ખાલી સમજવા માટે સ્ટોરી છે અને સાચી ઘટના છે. એના પછી એક તમને સાચી ઘટના કહું છું. અત્યારે ખાલી સમજવા ખાતર એક સ્ટોરી છે કે માની લો કે તમે આ પ્રમાણે છો, તમે છો અને એક હું પોતે ભગવાન છું. બરાબર ને? અહીંયા તમે છો અને હું અહીંયા ભગવાન છું. અને ભગવાન એટલે તમે જાણી શકો કે ભગવાન તો બધું કરી શકે. તમને અત્યારે ચપટીમાં સુવડાવી દઈને ઉઠાડીએ કાઢે. ધારું તો હું તમારા ભૂક્કાએ કરી નાખું. બરાબર ને? હાડકાએ ભાંગી નાખું. બરાબર? ચટણી વાટી કરું તમારી. ભગવાન બધું કરી શકે. બધું તમે આવું વાર્તા શીખ્યા છો. ભગવાન એટલે અપરંપાર શક્તિ હોય. બરાબર ને? તો ભગવાન જે છે એ જ્યારે તમે જન્મો છો ત્યારે એ તમને કંઈક આપે છે. કંઈક સારું આપે, ખરાબઈ આપે. અને આ તમે જાણો છો કે આપણું આ બધું શેના ઉપર આધાર હોય છે? કર્મ ઉપર આધાર હોય છે. અહીંયા ખાલી સમજવા ખાતર એક સ્ટોરી છે, ઉદાહરણ આપું છું કે માની લો કે તમને હું જન્મવા એવી જગ્યાએ જન્મ આપું છું કે તમે ઝૂંપડપટ્ટીમાં જન્મો. ક્યાં જન્મો? ઝૂંપડપટ્ટીમાં જન્મો. અને ત્યાં જન્મો એટલે કે ત્યાંની આર્થિક પરિસ્થિતિ કેવી હોય છે? ત્યાંની આર્થિક પરિસ્થિતિ કેવી હશે? વીક હશે, નબળી હશે. જો આ સમયે ભોજનનો સમય હોય ત્યારે તમે શું કરો?
ભોજનનો સમય થઈ ગયો છે, તમે આર્થિક પરિસ્થિતિ તમારી ખૂબ વીક છે, તો પૈસા જોઈએ ને, ડેઈલી પૈસા તો જોઈએ. અને પૈસા જોઈએ, પૈસા શોધવા પડે. જો આ ઝૂંપડપટ્ટીમાં રહેતો વ્યક્તિ કામે ન જાય તો એ ક્યાંથી ભોજન કરી શકે? એટલે કે આવી પરિસ્થિતિમાં જીવતા જે લોકો જે છે એ ખૂબ જ એમની પરિસ્થિતિ ખૂબ જ નબળી હોય છે, બરાબર. અને એ કામ ના કરતા ખાવાના ફાફા પડી જાય, તમારા પડી જશે. જો તમે નકારાત્મક વિચારમાંથી બહાર ના આવ્યા ને તો તમારા પડવાના જ છે, 100% ફાફા પડી જશે. હવે આ જે વીક પરિસ્થિતિ જે છે એમાં એ જે કમાય છે, કામ કરે છે, કામ ખૂબ કરે છે, પરંતુ એમનો જે બધો ખર્ચ છે એ ખાવામાં જતો રહે છે. એમની મૂડી જે છે સેવિંગ થતી નથી, બચત જ ના થાય, બરાબર. અને જો કદાચ તમે મુકેશભાઈના ઘરે જન્મ્યા હોય તો, મુકેશભાઈ એટલે ખબર ને, મુકેશભાઈ એટલે રિલાયન્સ વાલે, મુકેશ અંબાણી. મુકેશભાઈને ત્યાં જન્મ્યા હોય ને તો તમે જન્મથી જ તમારે સોનાનો પાયણો, સોનાના પાયણામાં તમે સૂતેલા હોત. અને જો તમારો જન્મ મુકેશ અંબાણીને ઘરે કરાવું અને ઝૂંપડપટ્ટીમાં કરાવું તો બંને તમે સમજી શકો શું ફરક પડે. તમે જન્મો ને ત્યારે જ એક રોગ આપો. બીજી બાબત, એક તો તમને ઝૂંપડપટ્ટીમાં જન્મ આપ્યો અને આર્થિક પરિસ્થિતિ વીક છે, અને આર્થિક પરિસ્થિતિ વીક હોય તો કેવી મુસીબત આવે એ તમે સમજી શકો. અને ઉપરાંત એના ઉપર હું તમને એક બીજો રોગ આપું છું, અને એ રોગ એવો છે કે તમારા હાડકાં જ ભાંગી જાય. તમારા હાડકાં જ ભાંગી જાય. હાડકાં એવી રીતે ભાંગી જાય કે તમે કોઈ વજન ઉચકો છો, પગથિયું ચાલતા કે આમ પગ થોડા આમ તેમ થઈ જાય અને ભૂક્કા બોલી જાય, હાડકાં ભાંગી જાય. નાનપણમાં 16 વખત તમારા ફ્રેક્ચર થઈ ગયા હોય અને 8 વખત ઓપરેશન કરાવ્યું હોય, બરાબર. એવી બાબત રોગમાં થઈ શકે, એવું પણ હું તમને આપું. નેક્સ્ટ, જો તમે ઝૂંપડપટ્ટીમાં છો ત્યારે તમારું એજ્યુકેશન કેવું હશે? હવે બાબત આવે છે શિક્ષણની. પહેલાં તો આપણે આર્થિક પરિસ્થિતિની વાત કરી, પછી બીજી બાબત રોગની વાત કરી, હવે ત્રીજી બાબત શિક્ષણ. આ મેન પાયો જે છે શિક્ષણ, એજ્યુકેશનનો. આવી પરિસ્થિતિમાં તમારું એજ્યુકેશન કેવું હશે? 2 મિનિટ થોડું વિચારજો કે મારી આર્થિક પરિસ્થિતિ ખૂબ જ વીક છે, હું ક્યાં સુધી ભણી શકીશ, અને જો મારે આગળ ભણવું હોય તો મારે શું કરવું જોઈએ? આવું 2 મિનિટ વિચાર કરો, પોઝ કરો અને 2 મિનિટ વિચાર કરો. તમે વિચાર્યું હશે, બરાબર ને? દરેકને અલગ અલગ વિચાર આવ્યા હશે. તમે શું વિચાર્યું એ તમે જાણો, પરંતુ હું મારી મનની વાત કરું છું કે જે વ્યક્તિની આર્થિક પરિસ્થિતિ ખૂબ વીક હોય છે, દુનિયામાં 1-2% એવા હોય છે કે જે આર્થિક પરિસ્થિતિ ખૂબ વીક હોય છે, એ કદાચ અલગ વિચારે, અને જેની આર્થિક પરિસ્થિતિ ખૂબ નબળી છે અને 95-98% જે વિચાર મત છે એ બધાનો સૌ સરખો હોય છે કે મારાથી આ થાય નહીં, મારે આ કામ કરવું પડે, ભોજન, જમવાનું, જીવન જીવવા માટે તો કરવું પડે. આ શું વિચાર આવે છે એના વિશે આપણે આગળ જોઈએ. અહીંયા જો તમે ભણવા જવા માંગો તો તમારી આર્થિક પરિસ્થિતિ ખૂબ જ નબળી છે અને તમે ભણવા માંગો છો, અને તમે કેટલું ભણશો? તમને તમારા વાલી કેટલું ભણાવશે? 8-10, બરાબર, એનાથી વિશેષ. અને કદાચ તમે ગર્લ્સ હોય, ગર્લ્સ માટે એક મોટી મારે વાત કરવી છે. કદાચ તમે ગર્લ્સ હો તો કેટલું મોકલાવો? 8 સુધી. આ ગર્લ્સ એવું કહે છે કે, એટલે કે જે છોકરી જે છે મારે એવું કહે છે કે મારે ભણવું છે. વાલી શું ભણાવશે એને? 1-2% હોય એ ભણાવે કદાચ, પણ બાકીના
ના પાડે, ના તારે ભણવું હોય તો ઘર મૂકીને જતી રહે, અથવા રહેવું હોય તો પછી કામે જા, મજૂરી કર. બરાબર ને? એમની ઉંમર 14 વર્ષ, ધોરણ 14 વર્ષની હોય. બરાબર? જો મારી સાથે રહેવું હોય, વાલી એમ કહે છે કે મારી સાથે રહેવું હોય તો કામે જા, અને ભણવું હોય તો ઘર મૂકીને જતી રહે. બોલો, આવી પરિસ્થિતિ હોય તો શું કરવું? તમે શું કરશો? કોમેન્ટમાં જણાવજો. તમારી આવી પરિસ્થિતિ હોય અને તમારા વાલી એમ કહે છે કે મારે નથી ભણાવવું, અને તમારો શું વિચાર છે એ કોમેન્ટમાં જણાવજો. આવી જે વીક પરિસ્થિતિ, જે આવી કન્ડિશન જે છે, કન્ડિશનમાં તમે મૂક્યા હોય તો તમે શું કરો? 14 વર્ષની ઉંમરે તમે જીદ કરતા હોય, એ બધા જાણો છે. 14 વર્ષની ઉંમર એટલે આપણે નાનપણની હોય છે, 8 ધોરણ સુધીની હોય છે, અને એ સમય દરમિયાન આપણી જીદ એવી બધી હોય કે આ મને જોઈએ, આ મને જોઈએ, રમકડું જોઈએ, આ મને ખાવાનું જોઈએ, મામાના ઘરે મારે જવું છે, મારે લખવું નથી, મારે વાંચવું નથી. આવી બધી જીદ હોય ને. મને આવી નોટ જોઈએ, મને આવી ચોપડી જોઈએ, મને આ પેન જોઈએ. આ બધી જીદ હોય છે. એટલે આ ઉંમરે આપણે જીદ પણ કરતા હોઈએ. એક સ્ટોરી છે, સાચી ઘટના છે. એક બહેન છે, હું બહેનનું નામ નહીં લઈશ, પણ સાચી ઘટના છે, હાલમાં જ છે. તો અત્યારે મેં જે અમને આર્થિક પરિસ્થિતિની વાત કરી, ખૂબ જ નબળી છે. એ બહેનની પણ આર્થિક પરિસ્થિતિ ખૂબ નબળી હતી, પણ એમણે હાર ના માની, અને એ આજે ક્યાં છો તમે જાણો? એ આજે IAS કલેક્ટરનું પદ ધરાવે છે. અને આ બાબત સાચી છે. એ બેન પણ આવી આર્થિક પરિસ્થિતિ એની પણ ખૂબ નબળી હતી, પણ એ બેન પાછળ ના હત્યા, એ ભણ્યા. આ મારે ખાસ બાબત કહેવી હતી કે ભણો, ગમે એટલી મુશ્કેલી આવી જાય, એ મુશ્કેલીથી ગભરાવાનું નહીં, એને પાર કરીને જવાનું છે આપણે આગળ. બરાબર ને? જો કદાચ આવી પરિસ્થિતિ હોય અને આ સમયે તમને એવો વિચાર આવે કે મારાથી કશું થાય નહીં, ચલો જે મળ્યું હવે કામ ધંધો કરી લઉં, સિલાઈ મશીનનું છે, કદાચ કોઈ બીજું કોઈ કામ ધંધો, પણ એ ક્યાં સુધી? તમે ત્યાંથી તમારી ગાડી અટકી જવાની છે. બરાબર ને? એકવાર ભણવાનું છૂટ્યું એટલે છૂટ્યું, પછી તમે આગળ ભણી ના શકો. અને શિક્ષણનો પાવર એટલો છે ને, શિક્ષણનો પાવર કે તમે અંદાજો ના લગાવી શકો. તમે શિક્ષણને હલકામાં લો છો, એજ્યુકેશન એકદમ હલકામાં લઈ લો છો. ના, ખોટી બાબત છે. એ હલકામાં લેતા નહીં. તમે ભણશો ને, લોકો સલામ કરશે, તમારા મા બાપનું નામ રોશન થશે કે આની છોકરીએ ભણી, આનો છોકરો ભણ્યો. સાથે સાથે તમારું નામ પણ ઉપર આવશે. અને મેન કે તમારા મા બાપ છે, વાલી છે, એ ઘણા ખુશ થશે કે મારો દીકરો કે દીકરી ભણી. અને કદાચ ભલે એવું નહીં માનતા કે ચાલો ભણ્યા એટલે તમને કંઈક નોકરી મળી જાય, પરંતુ તમારામાં કંઈક એવા ચેન્જીસ આવશે ને કે લોકો તમને યાદ કરશે. બરાબર? તો આ એ બેન છે, એ આજે IAS છે, કલેક્ટર જે છે. એમને પણ એવો વિચાર આવ્યો હોત કે ચાલો હું આ પૂરું કરી નાખ્યું, ચાલો હવે તગાર ઉચકવાનું હું ચાલુ કરી નાખું, કામ મજૂરી કરવા નીકળી જાઉં, એવો વિચાર કર્યો હોત તો આજે ક્યાં હોત? કલેક્ટર હોત, અથવા કોઈ બીજું પદ ધરાવते હોય? ના. તમે ભણશો ને તો તમારા લાઈફમાં ઘણી બધી ચેન્જીસ આવવાની જ છે, અને આવશે.
ઘણીવાર આપણે જોઈએ છીએ અને અત્યારે તો સ્પર્ધાત્મક પરીક્ષાઓ ઘણી બધી આવે છે. લોકો નોકરીઓ માટે કંઈક ને કંઈક કરતા હોય છે અને પરીક્ષાની તૈયારી કરવા માટે ગાંધીનગર આવે છે. પણ ત્યાં એક બાબત જોવા મળે છે કે ગાંધીનગર આવ્યા બાદ તમે ઘરથી દૂર દૂર સુધી આવો છો અહીં ગાંધીનગર, અહીંયા આવીને શું જોવા મળે છે કે છોકરાઓ છોકરીઓ ફરતા હોય છે, રાત્રિ દરમિયાન હોટેલોમાં જતા હોય છે. તમે શિક્ષણ પ્રાપ્ત કરવા આવ્યા, તમારા વાલીએ એમ તમને મોકલાવ્યા છે કે હા ભણો, ભણવા માટે મોકલાવ્યા છે, અને અહીંયા આવીને તમે જે પણ કાંઈ કરતા હોય, રખડો જે કરતા હોય, ફરતા હોય, પણ ભણજો, શિક્ષણ પ્રાપ્ત કરજો. અને તમે ભણશો ને તો કલેક્ટર સુધી પહોંચી શકો. ના ભણો તો પછી તગારા ઉચકવાના છે, બીજું કામ તો છે જ બરાબર. તમે વિચાર કરો કે કલેક્ટર જો ગામમાં આવે તો લોકો શું કરે? લોકો દોડો જોવા આવે, કોઈ આવ્યું છે, અને તમે એક તગારા ઉચકીને એ તગારા લેવાના એમ કરીને ગયા તો માંડ 1-2 તમારા પરથી ખરીદવા નીકળશે. બાકી તમે કલેક્ટર બન્યા ને તો આખો તમારો પોલીસનો કાફલો હશે, આગળ પાછળ લોકોને જોવા આવશે. અને તગારા વેચવા નીકળ્યા તો 200-300 રૂપિયા આપશે, બરાબર. કલેક્ટર બનશો તો લોકો તમારી નજીક આવશે, મળવા આવશે. અહીંયા ફરક એજ્યુકેશનનો છે. જો એજ્યુકેશન ગર્લ્સને મળે ને તો મિસ ના કરશો, શિક્ષણ મળે ને તો એને મિસ ક્યારેય કરતા નહીં. ભગવાને તમને મોકલેલ ભેટ છે શિક્ષણ, એને મિસ ક્યારેય નહીં કરતા. તમે બહાર જાઓ, કોઈ પણ જગ્યાએ તમે જાઓ શિક્ષણ પ્રાપ્ત કરવા, ત્યારે હું તમને એમ જ કહું છું કે ભણજો. તમે કોઈ પણ જગ્યાએ જાઓ, રાજ્યની બહાર જાઓ કે બહાર વિદેશમાં જાઓ, પણ ત્યાં જઈને પણ ભણજો, શિક્ષણ પ્રાપ્ત કરજો. ગણિતને એકવાર શીખી લીધા પછી એ ખૂબ કામ લાગશે, તમને ખૂબ કામ લાગશે. ઘણાને સવાલ થાય કે ગણિત શું કામ લાગે? બરાબર ને? એ બધી જગ્યાએ કામ લાગે છે. તલાટી, સચિવાલય, ક્લાર્ક, એવી બધી ઘણી બધી પરીક્ષાઓમાં તો કામ લાગે છે. ગણિત તમારી આગળ તો ભટકાશે જ. તમે ગણિતથી દૂર જશો પણ ગણિત તમારી પાછળ આવશે. એટલે ગણિત શીખી લેજો. ગણિતથી શું ફાયદો થાય સાહેબ? ગણિતથી શું ફાયદો થાય? આવું વિચાર હોય નેગેટિવ. મેં તમને કીધું ને નેગેટિવ પોઝિટિવ પાસા છે. તો જે નેગેટિવ વિચાર તો સૌપ્રથમ પહેલો આવે, ના આ મારાથી ના થાય, આ કરે તો શું થાય? અલા ભાઈ તું પહેલાં જમ્પ લાવ તો ખરો. અલા ભાઈ તમારા માઇન્ડ બદલાઈ જશે ગણિત શીખશો. આ બધું સાયકોલોજી પર મૂકી દો સાઈડમાં. આ વિડીયોને એટલું શેર કરો ને કે તમારા મિત્રો ઊંઘમાં હોય એ પણ જાગી જાય. બરાબર? આ કંઈક આવ્યું છે, જોશે. આ તો એજ્યુકેશનની વાત ચાલે છે, ગણિતની વાત ચાલે છે, ગણિતના દરની વાત ચાલે છે. તો એ પણ જોશે, એમનામાં પણ કંઈક મોટિવેશન આવશે. હા મારે કંઈક કરવું છે. પણ તમારે રીલ્સ જ જોવી હોય ને તો બીજું કશું નહીં, તમે ખાલી તમારા ડેટા ખર્ચ કરશો અને કમાણી તો એ કરશે કે જેણે એપ બનાવી છે. તમે તો ફક્ત તમારી આંખ ખરાબ કરશો, બસ પાવર ઉર્જા ખર્ચી નાખશો. જેટલા રિચાર્જ છે રિચાર્જના પૈસા બગાડશો. આમ જ ને,
કંઈક કરો. બાકી સોશિયલ મીડિયામાં આજે ઘણું બધું શીખવાનું મળે છે, શીખજો એમાં પણ ઘણું, પણ જે સાચી બાબત છે, સારી બાબત હોય એના ઉપર ફોકસ કરવાનું છે અને એ શીખવાનું છે. કારણ કે સોશિયલ મીડિયા છે, ખરાબ બાબત પણ આવશે, સારી બાબત પણ આવશે. હવે આપણા ઉપર ડિપેન્ડ કરે છે આપણે શું લેવું. તમારે ખરાબ બાબત લેવી છે, ખરાબ બાબત હોય તો પછી ખરાબ, એ તમે ખરાબ લેશો ને તો તમે ખરાબ બાબતમાં જ જવાના છો, ત્યાં ક્યારેય તમે ઉપર આવી શકો નહીં. ચલો એ સાઈડમાં મૂકીએ. હવે વિડીયો ઘણો લાંબો થતો જાય છે. થોડી અહીંયા આપણે બેઝિક વાત કરવાની છે ગણિત વિશે, તો વિડીયો શરૂ કરીએ. વિડીયો શરૂ કરતાં પહેલાં આપણે થોડી ચર્ચા કરી. વિડીયોને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો. તો પહેલો એક આપણો મુદ્દો છે જાતે કરવાનું ફરજિયાત. આ એક મસ્ત લાઈન છે અને સૌથી મને જો ગમતી લાઈન હોય તો આ જે છે, જાતે કરવું અને ફરજિયાત કરો તમે. સવાલ એ થાય છે કેમ ફરજિયાત, જાતે કરવાનું અને ફરજિયાત એ વળી શું? તો અહીંયા 3 મુદ્દા મેં પાડ્યા છે, 3 મુદ્દા 1 2 3. પહેલો મુદ્દામાં જે છે, પહેલો નંબર જે છે, પહેલો ક્રમ ઘડિયા 1 થી 20, 120 1 થી 20 સુધીના. બીજો મુદ્દો છે વર્ગ 1 થી 25 સુધીના. અને ત્રીજું છે ઘન 1 થી 15 સુધીના. આ 3 બાબત જે છે એ તમારે ફરજિયાત અને જાતે તૈયાર કરવાના છે. ફરજિયાત જાતે તૈયાર કરવાના છે. આ 3 વસ્તુ તમારે જાતે કરવાનું છે અને એ પણ ફરજિયાત. તો તમે આગળ જઈ શકશો. કારણ કે આની પાછળ તમારી પાછળ કોઈ સમય બગાડે નહીં. આ તો તમારે જાતે કરવું પડે. ઘડિયા ક્યાંથી મળે? ઘડિયા મળશે, દેશી સાહેબ છે. ઘણા કહે છે કે સાહેબ મને જ શરમ આવે. અલા ભાઈ શરમ છે નહીં, હા શરમ છે નહીં. ઘડિયા આવડે છે? ચલો ઘડિયા આવડે છે? હા સાહેબ આવડે છે. બોલો આનો જવાબ શું આવે? 3 ગુણ્યા 7 આવડે છે? શું બોલ્યા તમે? 3 × 3 × 6 3 × 9 3 × 12. ઓહો હો ના ચાલે, એવું ના ચાલે. સીધું બોલો. 3 × 7 21. બીજું 5 ગુણ્યા 9 5 5 5 10 5 તારીખ 15 5 24. ના આવું પણ ના ચાલે. સીધું ડાયરેક્ટ આવડવું જોઈએ. બરાબર. 5 × 9 = 45. સીધું આવડવું જોઈએ. ફરી એકવાર ઘડિયા આવડે છે? હા. 13 છંગા, હા બરાબર 78. ઓકે, આવી રીતના ડાયરેક્ટ આવડવું જોઈએ. 15 × 7 105. ઓહો આવડે છે. બસ આવી રીતે આપણે પાક્કું કરવાનું છે. ના આવડે એવું નહીં કરવાનું. ના આવડે એવું નહીં કરી જ નાખજો. બરાબર. હજુ પણ સમય છે તમારી પાસે. ઘડિયા કરી જ નાખજો. જો ડાયરેક્ટ ના આવડે તો વાલા મારા બંધુઓ કરી નાખજો. સાહેબ શરમ આવે. અલે શરમ મરમ ગઈ તેલ લેવા. તૈયાર કરો, સાઈડમાં મૂકો અને ઘડિયા તૈયાર કરો. ઘડિયા ક્યાં મળે? તો દેશી સાહેબમાં મળે છે. એમાં કોઈ શરમ રાખવી નહીં. શીખવું હોય તો એટલું જાતે જ કરવું અને ફરજિયાત બીજું બધું તમારા શિક્ષક પર છોડી દેજો. તમે આટલું શિક્ષકને તૈયાર કરી આપો, પછી તમારા શિક્ષક તમને જો ઉડાવશે. 100% મજા આવશે. ગણિતમાં 100% મજા આવશે. થોડીક બેઝિક બાબત જોઈ લઈએ અહીંયા સંખ્યા વિશે. સંખ્યા આપણે અહીંયા અમુક સંખ્યા તમને આપવામાં આવી છે, અલગ અલગ સંખ્યા.
અને તમને આસપાસ આવી ઘણી બધી ચોપડીઓમાં સંખ્યા જોવા મળે છે. અહીંયા અમુક સંખ્યાઓ આપેલી જે છે જે ફક્ત ધન સ્વરૂપમાં છે, જેમ કે 3, 35, 40, 345, 540, 501, બરાબર ને. એના સિવાયની પણ અમુક સંખ્યાઓ જે આપી જે છે કે જે તમે એ જોઈ શકો છો. હવે આ સંખ્યાઓમાં ઘણી બધી તમને અલગ અલગ પ્રકારની સંખ્યાઓ અહીંયા જોવા મળે છે, પરંતુ અમુક સંખ્યાઓ જે છે મેં જે નિશાન કર્યું છે એ પ્રમાણે કે તમને કોરી સંખ્યા જોવા મળે છે, જ્યારે અમુક સંખ્યા લીટી દોરેલી, ટપકા દોરેલા એવી જોવા મળે છે. આવી ભાતની અલગ અલગ સંખ્યા જોવા મળે છે. સંખ્યા ઘણી બધી હોય છે, પણ આવી ઘણી બધી પ્રકારની સંખ્યા જોવા મળે છે. તો આ સંખ્યાને સમજવું કઈ રીતે? આ સંખ્યા કઈ હશે? બરાબર ને, આ સંખ્યા કઈ હશે? કેમ કે સંખ્યા એક હોય તો આપણે સમજી શકીએ કે અને આ કહેવાય, પણ અહીંયા તો અલગ અલગ સંખ્યા આપવામાં આવી છે. તો અહીંયા જે અમુક સંખ્યા મેં જે નિશાન કરી છે એમાં એ સંખ્યા કોરી સંખ્યા છે. તમે એને આગળ કે પાછળ કોઈ ચિહ્ન છે નહીં, લીટી નથી કે ટપકા નથી, ફક્ત એ સંખ્યા છે. એ 1 અંકની હોય, 2 અંકની હોય, 3 અંકની, 4 અંકની, 5 અંકની, 6 અંકની કે લાખની, હજારની, કરોડની જે બી હોય, પણ આગળ પાછળ લીટી, ઉપર નીચે ટપકું કોઈ જગ્યાએ તમને જોવા મળે નહીં. સીધી ભાષામાં તમને સમજાવું છું. તો આવી જે સંખ્યા જે છે એ પૂર્ણ સંખ્યા કહેવાય. કોરી, બરાબર ને, કોરી સંખ્યા જે છે એ પૂર્ણ સંખ્યા કહેવાય. અને એના સિવાયની જે ટપકાવાળી લીટી હોય, બરાબર ને, એ બધી સંખ્યાઓ કેવી કહેવાય છે? અપૂર્ણાંક સંખ્યા. કેવી સંખ્યા કહેવાય? અપૂર્ણાંક સંખ્યા. અપૂર્ણાંક સાદો અપૂર્ણાંક પણ હોઈ શકે. સાદો અપૂર્ણાંક એટલે અહીંયા તમે જોઈ શકો, આ જે સાદો અપૂર્ણાંક છે, સાદો અપૂર્ણાંક એટલે ઉપર અંશ, છેદ, નીચે છેદ હોય છે, બરાબર ને. ઉપરની જે સંખ્યા એ અંશ કહેવાય છે અને નીચેની સંખ્યા એ છેદ કહેવાય છે. હવે આ અપૂર્ણાંકમાંથી મિશ્ર અપૂર્ણાંક પણ બને અને મિશ્ર અપૂર્ણાંકમાંથી સાદો અપૂર્ણાંક પણ બને છે. 2 ક્રિયા થાય છે, જે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. અપૂર્ણાંકમાંથી મિશ્ર અપૂર્ણાંક કઈ રીતે બને છે એ અન્ય બીજા ઘણા વિડીયો આવશે, એમાં આપણે એ વિડીયોની વાત કરીશું વિડીયોમાં. અત્યારે નેક્સ્ટ મિશ્ર અપૂર્ણાંક. અહીંયા આ જે સંખ્યા છે એ મિશ્ર અપૂર્ણાંકની જે છે, બરાબર ને. હવે મિશ્ર અપૂર્ણાંકમાં કઈ રીતના જે છે, મિશ્ર અપૂર્ણાંકની વ્યાખ્યા મુજબ તો અહીંયા તમને આ સંખ્યા આપવામાં આવેલી છે, જેમાં આગળની જે સંખ્યા જે છે એ પૂર્ણાંક સંખ્યા કહેવાય, બરાબર ને. આ જે સંખ્યા છે એ પૂર્ણાંક સંખ્યા છે, આ સંખ્યા છે એ અપૂર્ણાંક સંખ્યા છે. બંને ભેગી થાય છે, બંનેનો સરવાળો થાય છે અને એક નવી સંખ્યા બને છે, જેને મિશ્ર અપૂર્ણાંક કહેવાય. સમજાય? આ બીજી સંખ્યા છે એ પણ મિશ્ર અપૂર્ણાંક સંખ્યા છે. નેક્સ્ટ વિડીયોમાં તમે જોઈશો કે અપૂર્ણાંકમાંથી મિશ્ર અપૂર્ણાંક કઈ રીતે બને છે અને મિશ્ર અપૂર્ણાંકમાંથી અપૂર્ણાંક કઈ રીતે બને છે. ચાલો નેક્સ્ટ. અહીંયા આ જે સંખ્યા જે છે કઈ સંખ્યા છે? આ અલગ પ્રકારની આવી છે. આ સંખ્યા દશાંશ સંખ્યા છે. આ સંખ્યા કેવી છે? દશાંશ સંખ્યા છે. તમે જોજો કે આ જે તમને ટપકું દેખાય છે એની આગળ પણ કોઈ સંખ્યા છે અને પાછળ પણ કોઈ સંખ્યા છે, ભલે પછી 0 હોય, બરાબર ને. ટપકાની આગળ જો કોઈ સંખ્યા હોય તો એનું વેલ્યુ હોય, પરંતુ શૂન્ય હોય તો એનું કોઈ વેલ્યુ રહેતું નથી, બરાબર. અહીંયા અમુક સંખ્યાઓ છે એ કેવી છે તે તમારે કમેન્ટમાં જણાવવાની જે છે. અત્યારે આપણે સંખ્યા વિશે શીખ્યા કે જે પૂર્ણ સંખ્યા હોય,
મિશ્ર અપૂર્ણાંક સંખ્યા હોય, અપૂર્ણાંક સંખ્યા હોય, દશાંશ સંખ્યા છે, આમાંથી કઈ સંખ્યા જે આ લાગુ પડે તે તમારે કોમેન્ટમાં જણાવવાની છે. જેમ કે અહીંયા તમને મેં અમુક સંખ્યા આપી છે, એ સંખ્યાઓને કઈ સંખ્યા કહેવાય એ તમારે કોમેન્ટમાં જણાવવાનું છે. ખબર પડી? આટલું ખબર પડી હોય તો હા, ના ખબર પડી હોય તો ના કરો, અને ના ખબર પડી હોય તો ફરી વિડીયોને રિવર્સ કરી એકવાર ફરી જોજો, બરાબર. અને ખબર પડી ગઈ હોય તો લાઈક કરજો, શેર કરજો. અહીંયા આ એક સંખ્યા લખી છે 5. આ શું કહેવાય? 5ને શું કહેવાય? ફક્ત મેં 5 લખ્યા છે. 5ની આસપાસ તમને આજુબાજુ કશું કંઈ દેખાય છે? ના સાહેબ, કશું દેખાતું નથી. આપણે એને શું કહીએ? 5 કહીએ, બરાબર. પરંતુ આ 5ની આગળ હું વત્તાનું ચિહ્ન મૂકું તો શું કહેવાય? તો પણ 5 જ કહેવાય. કહેવાય ને, આપણે કહીએ 5 જ. એક સંખ્યા કેવી છે? તો આગળ વત્તા મૂકીએ તો આપણને ખબર પડે કે હા, આ જે 5 જે છે એ ધન સંખ્યા છે. આપણે પહેલાં ધન સંખ્યા એમ નહીં બોલ્યા, આપણે શું બોલ્યા? 5 બોલ્યા. 5 જે પોઝિટિવ સંખ્યા છે, પોઝિટિવ નંબર જે છે. જો પોઝિટિવ નંબર હોય તો નેગેટિવ નંબર પણ હોય, પોઝિટિવ વિચાર હોય તો નેગેટિવ વિચાર પણ હોય. અત્યારે આપણામાં નેગેટિવ વિચાર છે, બરાબર ને. જો કદાચ સાહસ કરશો તો પોઝિટિવ વિચાર આવી શકે. જો આ નંબર 5 જે છે એની આગળ હું લીટી દોરી દઉં, એટલે કે ઋણનું ચિહ્ન મૂકું, માઇનસનું ચિહ્ન મૂકી દઉં, તો આ આખી સંખ્યા બદલાઈ જાય છે. પૂર્ણાંક સંખ્યાઓમાં ધન અને ઋણ પણ હોઈ શકે છે. પૂર્ણાંક સંખ્યામાં ધન અને ઋણ પણ હોઈ શકે છે. અહીંયા અલગ અલગ પ્રકારની તમને સંખ્યાઓ આપવામાં આવી છે, વગેરે વગેરે, બરાબર. એ પૂર્ણાંક સંખ્યા છે. તમે જોઈ શકો કે આમાંથી કઈ સંખ્યા ધન પૂર્ણાંક છે, કઈ સંખ્યા ઋણ પૂર્ણાંક છે, બરાબર. કોમેન્ટમાં જણાવજો કે પૂર્ણાંક સંખ્યામાં ધન સંખ્યા કઈ છે અને ઋણ પૂર્ણાંક સંખ્યા કઈ છે. અહીંયા આ સંખ્યા છે એ ધન સંખ્યા છે, આ જે સંખ્યા છે એ ઋણ સંખ્યા છે. નેક્સ્ટ જોઈએ અપૂર્ણાંક. અપૂર્ણાંકમાં પણ આ જ પ્રમાણે છે. ધન સંખ્યા કઈ છે, ઋણ કઈ સંખ્યા કઈ છે, એ અહીંયા તમને જોવા મળે છે. અપૂર્ણાંક સંખ્યા એટલે કે અંશ અને છેદવાળી સંખ્યા. અંશ અને છેદવાળી સંખ્યા. ઉપર જે હોય છે અંક એ અંશમાં કહેવાય છે, નીચે હોય છે એ છેદમાં કહેવાય છે. બંને વચ્ચે લીટી દોરવામાં આવે છે, સીધી ભાષામાં કહીએ, બરાબર. મિશ્ર અપૂર્ણાંક. અપૂર્ણાંકમાંથી મિશ્ર અપૂર્ણાંક બની શકે છે. દશાંશ સંખ્યા. દશાંશ સંખ્યા એટલે અહીંયા તમે જોઈ શકો કે આ બધી સંખ્યાઓ દશાંશ સંખ્યાની છે. અહીંયા અલગ અલગ પ્રકારની સંખ્યાઓ આપવામાં આવી છે, એ દશાંશ સંખ્યા છે. એ દશાંશ સંખ્યામાં પણ ધન ઋણ હોઈ શકે છે, બરાબર. આ વિડીયોનો આપણે અહીંયા અંત કરીશું. હવે પછીનો જે નંબર સિસ્ટમ જે છે એ બીજી વાર આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. આ બેઝિક વસ્તુ જે છે, તમારો ગણિતનો દર છે એ દૂર કરવા માટે ખાસ આ વિડીયો હતો. આ વિડીયોને જેટલો શેર કરો એ વધુને વધુ શેર કરો, તમારા મિત્રો સુધી પહોંચાડો. ચાલો મિત્રો, મળીશું આપણે નવા વિડીયોમાં. થેન્ક યુ.